આજના વિદ્યાર્થીઓ છે નાની નાની વસ્તુ હિંમત હારી જતા હોય છે, જેમ કે ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી, બોયફ્રેન્ડ છોડીને જતો રહ્યો, મોબાઈલમાં ગેમિંગ છે, ગેમ છોડી નથી શકતા. ત્યારે તમે એવા વિદ્યાર્થીઓને ભણાવો છો જેના પેરેન્ટ્સ પાસે કદાચ મોબાઈલ નથી, તો એવા વિદ્યાર્થીઓને મોટિવેટ કરો જે ડગલે ને પગલે મહિને મહિને હિંમત હારી જાય છે, પ્લસ જેમને ભણવું છે પણ મોબાઈલ નથી છૂટી શકતો, રેગ્યુલર બેસિસ પર વાંચતા નથી. તો એમને સર આ જે શ્રમજીવી બાળકો છે એમનું થોડીક જીવન કેવું હોય છે, એ લોકો કેટલી તકલીફમાં ભણતા હોય છે, એ પણ તમે કહેશો આજના વ્યુઅરને, તો એ લોકો થોડા મોટિવેટ એમાં. શ્રમજીવી વર્ગના બાળકોને તો પપ્પા ઘણી વખત રાતે 9 વાગે આવતા હોય છે, મજૂરી વર્ગ. એમને મમ્મી પપ્પા એટલા બધા કામે બીજી હોય છે કે બાળક પ્રત્યે ધ્યાન જ નથી રાખતા. બાળક શું ભણી રહ્યો છે, કેવી રીતે આગળ કરશે, અને માર્ક્સ લેવા સ્કૂલમાં જવું એ તો એ માટે શક્ય જ નથી. એટલે આવા બાળકો છતાં પણ એવું મહેનત કરે છે અને આગળ આવે છે. તો જે બીજા બાળકો છે જે સારા વર્ગના, કે જેઓ નાની બાબતમાં હતાશ થઈ જાય છે, ગરમ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, કારણ કે એમનું શું, એમને દરેક વસ્તુ મળી રહે છે, જે માગે એના કરતાં ભૌતિક સગવડો જલ્દી મળી રહે છે, એટલે એ લોકોને મહત્વ નથી સમજાવતું. તો એવા બાળકો માટે એક મારો એવો સંદેશ છે, વેન ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. મન હોય તો માળવે જવાય. આ તમારે રાખવાનું. બીજી સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. તો તમારે મહેનત કરવી જોઈએ, અને તમારે ભૌતિક સગવડો તમે જેટલી છોડશો એટલું તમે આગળ વધશો.